આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઈવે પર કોંગ્રેસનું આજે ચક્કાજામ છે। સુરેન્દ્રનગરમાં 24,000 મતદાતાઓના નામો કમી કરવા ખોટી અરજીઓ કરી નાખવામાં આવી છે। નામ કમી કરવા અંગેની ખોટી અરજીઓ કરનારા તત્વો પર પગલાં ભરવામાં ન આવતા કોંગ્રેસ આકરા પાણીએ છે। રાજ્યપાલ આજે સુરેન્દ્રનગરમાં છે। મોડી રાતથી કોંગ્રેસ સુરેન્દ્રનગર જિલ્લાની હાઈવે પર આવેલી હોટલોમાં આશરો લઈ લીધો છે। પોલીસને મોડી રાત સુધી કોંગી કાર્યકરોની શોધખોળ પણ કરી। કોંગી નેતાઓ અને કાર્યકરો પોલીસ પકડથી દૂર છે। જિલ્લામાં કોંગ્રેસના આજે ઉગ્ર દેખાવ કાર્યક્રમો છે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઈવે પર આજે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે। 24,000 મતદાતાઓના નામો કમી કરવા ખોટી અરજીઓ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। ત્યારે નામ કમી કરવાને લઈને કોંગ્રેસ આકરા પાણીએ છે। પોલીસની મોડી રાત સુધી કોંગ્રેસી કાર્યકરોની શોધખોળ કરી હતી। નેતાઓ અને કાર્યકરો પોલીસ પકડથી તો હાલમાં દૂર છે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઈવે પર કોંગ્રેસ ચક્કાજામ કરવાનું છે। 24,000 મતદાતાઓના નામો કમી કરવા ખોટી અરજીઓ કરવામાં આવી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। કોંગ્રેસ ચક્કાજામ કરી રહી છે, શું વિગત છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી છે, જેમાં કાંઈ ના કાંઈ પ્રકારે ગોટાળા કરવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો ઉપર 24,000 જેટલી ખોટી મતદાર યાદીમાંથી નામો કમી કરવાની અરજી થવા મુદ્દે હવે કોંગ્રેસ છે તે આકરા પાણીએ છે। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી છે તે આજે કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઈવે ઉપર સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે। આ કેમેરામેનને કહીશ કે સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। વઢવાણ નજીક ધોળીપોળ વિસ્તાર છે, ત્યાં મોટી સંખ્યામાં વઢવાણ પોલીસ હોય, જોરાવનગર પોલીસ હોય કે પછી સિટી પોલીસ હોય, તમામ પોલીસ અધિકારીઓનો કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાઈવે ઉપર આવેલી હોટલોમાં ગુપ્ત રીતે મોડી રાતથી છુપાઈ જવા પામ્યા છે। ઉલ્લેખનીય છે કે એક જ સમાજને ટાર્ગેટ કરી અને જે 24,000 જેટલી અરજીઓ છે તે મતદાર યાદીમાંથી નામો કમી કરવા માટેની કરી દેવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ છે તે પોતે આકરા પાડીએ હોય તેવું હાલ સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાનો કચ્છથી જે માલવણ હાઈવે પસાર થઈ રહ્યો છે તે ચક્કાજામ કરવામાં આવશે। આ ઉપરાંત સુરેન્દ્રનગરનો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે તે પણ ચક્કાજામ કરવાની તૈયારી છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરી દેવામાં આવી છે। આ ઉપરાંત વઢવાણથી અમદાવાદ જતો હાઈવે છે તે પણ ચક્કાજામ કરવા માટેની રણનીતિઓ છે તે ઘડાઈ ચૂકી છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તારોના નાના મોટા રોડ રસ્તાઓ છે ત્યાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ટૂંક સમયમાં ચક્કાજામ કરવાના છે। ત્યારે એક તરફ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ સુરેન્દ્રનગરની મુલાકાતે છે। 2 દિવસના પ્રવાસ માટે રાજ્યપાલ સુરેન્દ્રનગરમાં રોકાયેલા છે। તે સમયે જ કોંગ્રેસ પોતે આક્રમક મૂડમાં દેખાતા હાલમાં પોલીસ વિભાગ પણ દોડતું થયું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઈવેને લાગતા બોર્ડરો હોય ત્યાં પણ પોલીસ કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસની ફક્ત એક જ માંગ છે। 3 દિવસ પહેલા રેલી અને ધરણા કરવામાં આવ્યા હતા, તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સમક્ષ માંગ મૂકવામાં આવી હતી કે મતદાર યાદીમાંથી નામો કમી કરવા માટે જે ખોટી અરજીઓ કરવામાં આવી છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે। જે પણ ઇસમો દ્વારા ખોટી અરજીઓ કરવામાં આવી છે તેમના ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી કોંગ્રેસ નેતાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી, પરંતુ તે છતાં પણ તંત્ર દ્વારા હાલ કોઈ તે અંગે પગલા ભરવામાં આવ્યા નથી, જેને લઈને કોંગ્રેસ નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે। જો 24,000 જેટલા મતદાતાઓના નામો કમી થશે તો કોંગ્રેસનું અસ્તિત્વ જ પૂરું થઈ જશે તેવા આરોપ સાથે આજે કોંગ્રેસના નેતાઓ છે તે હાઈવે ઉપર આવ્યા છે, રોડ ઉપર આવ્યા છે અને ચક્કાજામ કરવાની તૈયારી છે તે સંપૂર્ણપણે કરી લીધી છે। મોડી રાતથી ખાનગી હોટલમાં રોકાયા બાદ હવે કોંગ્રેસના નેતાઓ છે તે ટૂંક સમયમાં હાઈવે ઉપર આવેલા જે રોડ રસ્તા છે ત્યાં પહોંચશે અને ચક્કાજામ કરશે, પરંતુ તે પહેલા કોંગ્રેસના નેતાઓ પહોંચે તે પહેલા પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। કોઈ અનિશ્ચિતતા ન સર્જાય અને કોઈ પણ પ્રકારની
વાહન ચાલકોને પણ હાલાકી ન પડે તેની તકેદારી રાખવા માટે પોલીસ સ્ટાફ પણ હાલ ખડે પગે હોય તેવું નજરે પડી રહ્યું છે. આ સંદર્ભે અને આ કાર્યક્રમને લઈ અને જિલ્લાના 7 જેટલા પીઆઈ, 3 જેટલા ડીવાયએસપીઓ અને 15 જેટલા પીએસઆઈઓનો કાફલો છે તે હાલ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને સમયાંતરે કોંગ્રેસના નેતાઓ દેખાવો કરે તે પહેલા તેમને ડિટેન કરવામાં આવે તેવી આખી સ્કીમ છે તે પોલીસ વિભાગ દ્વારા પણ હાલ તૈયાર કરવામાં આવી છે. જી જી આભાર ફઝલ.